હા હું હા તમે અચાનક અને તમને શું લાગ્યું? મને એવું લાગ્યું કે જલપા છે પણ તમને તો દર વખતે એવું જ લાગતું હોય છે કા? પણ કઈ વાંધો નહીં, તમે છો તો એમાં શું થઈ ગયું? તમે એટલે એમ કે તમે પણ મને ગમો જ છો તો વાંધો શું છે? તમે તમારી મર્યાદા પહેલા જ લાંઘી ચૂક્યા છો. મારી નણંદ અહીંયા રિહામણે બેઠી છે તમારા કારણે. એને લેવા આવવાના બદલે તમે આવી હરકત કરો છો અહીંયા આવીને. તમારા હાહરીમાં આવું કરતા તમને શરમ નથી થતી? હવે શરમ જો આવતી જ હોત તો આમ ખુલ્લે આમ તમને પ્રેમનો ઇઝહાર તો ન જ કરતો હોત, કારણ કે તમે મને બહુ ગમો છો ને. એટલે હવે જલપા કે તમે શું ફરક પડે? છો તો સ્ત્રીની જાત ને. આ સુધી મને લાગતું હતું કે મારી નણંદનો વાંક છે, પણ ખબર નહોતી કે નણંદોએ જેવો હરામી પાયકો હોય તો બિચારી ઘરે કેવી રીતના રહે. હાહરી નો જ હદે ને. પછી હંધા એવા નામ દેશે કે હાહરિયામાં ગમતું નથી કોઈને. હવે ગમવું કે ના ગમવું એ તો તમારી નણંદને જોવાનું હોય. બાકી મેં તો એને કોઈ જગ્યાએ ભૂખી નથી રાખી. તમે સમજી શકો છો હું એની વાત કરું છું. તમારા જેવા માણા તો ખાલી શરીરની જ વાત કરી શકે. પેટની ભૂખ તો તમે શું મટાવી શકવાના? બાયુને પ્રેમની ભૂખ હોય છે, શરીરની નહીં. અને તમારા જેવા હવસખોર પતિને માત્ર શરીરની. છતારો મારી નજર સામેથી, નહીતર મારો હાથ ઉપડી જશે. હા તો તમારો જો હાથ ઉપડશે ને તોય મને અફસોસ ન થાય, કારણ કે તમારા જેવી સુંદર સ્ત્રીનો હાથ જો મારા ગાલ ઉપર પડે ને તો હું એમ વિચાર કરીશ કે એ બને તમે મને અડીકા તો ખરા. જો હજુ કહું છું, માની જાઓ. જલપા શું કે તમે શું, મારા માટે તો બધું એક સમાન જ છે. હે ભગવાને આ દુનિયામાં પતિવ્રતા ધર્મ કાઢ્યો તો સારું હતું. ધર્મ તો બધા બાયુ હાટું જ છે, વ્રતય હંધાય બાયુ હાટું જ છે. જણને તો જાહો જલાલી મોજ મજા. તો અમારું શું થાત? આ મારી જેવો મરદ આ તમારા જેવી સુંદર સ્ત્રીની મજા ક્યાંથી માણી શકત? હજી કહું છું મારાથી આગારો. બાપુજી, બાપુજી! ફોન. જલપાબેન આના કરતા તો એમના ઘરે વહી જાય તો સારું. હા મણા અહીંયા તો આવે જ છે, પણ અહીંયા આવીને ખાલી મને મળીને જતો રહેશે. અને મારા ભાઈક ભમરાડા કે હું એના હાથમાં લાગી જાઉં છું. કોક દી ફળિયામાં પકડી લેશે તો કોક દી ઓસરીમાં. અને ફરીથી હું આ ઘરમાં કોઈને કહીશ તો મારું માનશે નહીં. લગ્ન નણંદબાઈ કર્યા છે અને સહન મારે કરવું પડે છે. પણ હવે નહીં, મારે હંધી વાત કરવી જ પડશે. નહીતર આજ નહીં તો કાલ માણા મારી આબરૂ લૂંટીને જ રહેશે. બાપુજી! હવે આ તેડવા આવે ને તોય સારું જલપાને. બાપુજી! કેમ આમ ગભરાતા શું થયું? કઈ વારની રાડું નાખું છું, કોઈ સાંભળતું નથી. આ ઘરમાં હંધાઈ બેરા થઈ ગયા છું. અરે પણ હાથ સાંભળવો જોઈએ ને. શું છે બોલો ને. હું ક્યું છે એ કે તો ખબર પડે ને. કહીશ તો કઈ ફાયદો નથી, મને ખબર જ છે. છતાંય આ ઘરમાં ગુડાણીશું તો કેવું તો પડશે. અરે આવા હું કામ કવેણ બોલો છો? જે વાત હોય સીધે સીધી કરો ને. હા તમારા જમાઈ. મને તો સમજાતું નથી કે આ માણા જમાઈ છે તમારા કે જમ છે. આના કરતા તો જમ હારા એકવાર ઉપાડીને લઈ તો જાય ઉપર. આ માણસ તો જીવવાય નથી દે એમને મરવાય નથી દે. અરે પણ એ જલપાનો પ્રશ્ન છે, તમે એની શું કામ એટલી બધી ઉપાધિ કરો છો? ભગવાન કરત કે એમનો એકનો પ્રશ્ન હોત. આ પ્રશ્ન આપણા આખા ઘરનો હશે. પણ તમને બેને તો મારા પ્રશ્નથી કાંઈ ફેર નહીં પડે. તમારી દીકરી ઉપર દુઃખ છે એ તમને દેખાય છે, પણ મને એના લીધે કેટલું દુઃખ પડે છે ને એ નથી દેખાતું. અરે મારી દીકરી આ ઘરે આવી છે બચારી દુઃખી થઈને, એ તમને નડે છે? વાહ, અત્યાર લગ્નમાં કોઈ દિવસ બહેનું નથી ગાયવા ત્યારથી કે એમને કંઈ કામ કરવું પડ્યું હોય કે રાંધવું પડ્યું હોય. હંધુય હું કરી જ લઉં છું. મને એ નથી નડતું કે આ ઘરમાં આવ્યા છે. નડતર તો મને એ વાતનું છે કે તમારી બેન ના ધણી એટલે કે આ ઘરના જમાઈ જ્યારે આ ઘરમાં આવે ત્યારે તમારી બેનને તો મળતા નથી, પણ મારી ઉપર નજર બગાડીને મારી છેડતી કરીને જતો રહે છે. હું બોલશું એનું કઈ ભાન છે તને? જો મારી દીકરી દુઃખી થઈને આવી છે, થોડોક ટાઈમ અહીંયા રહે, પણ તમને એ ન ગમતું હોય ને તો જમાઈ વિશે આવી વાત તો ન જ કરાય. અરે બાપુજી, આખી જિંદગી રહે તો મને કાંઈ વાંધો નથી,
પણ મારા ઉપર નજર બગાડે તો મારે હું ચૂપ રહેવું, સહન કરવું, કઈ કેવું નહીં? અરે પણ જો જમાઈ એવો માણસ હોય તો જલપા વાત કરી જ હોય. હા, ઈ અહીંયા આવી છે, ઈ દારૂ જુગાર એના રવાડે છે. ખાલી દારૂ જુગારના રવાડે નથી, આ બાયુના રવાડે છે. તારી બાયરીને કઈ સમજાય? આ મને છે ને એવું લાગે છે કે આ બધું છે ને ખોટું છે. આવું ઈ કરે જ નહીં, એવો માણસ નથી લાગતો. ઈ અરે દારૂડિયો જુગારીઓ હોવા છતાં તમને માણા એવો નથી લાગતો? દારૂડિયો ને સુગારીઓ હોય એનો મતલબ એવો તો નથી કે આ બધું બાયુનું આવું કરે. તું કે વાહ, તમારી ઘરવાળી તમારી આંખ સામે ઊભી રહીને તમને આ હંધીએ વાત કરે છે છતાં તમને ખોટી લાગે છે? અરે દુનિયાની કઈ બાઈ એવી હોય કે જેને પોતાના ઉપર આવો આરોપ મૂકવો ગમે? અરે આરોપ લગાવી છે કે નણંદ ઘેરી આવ્યો હોય ન ગમે એટલે પછી ઈ અવળા રસ્તે હાલે. હું એવા સંસ્કારવાળી દીકરી નથી કોઈની કે ગમે એવા આરોપ મૂકી દો કોઈ પણ પુરુષ ઉપર. બાપુજી, હું સાચું કહું છું, અત્યારે જ આવ્યો તો મારી ઉપર છેડતી કરી, ગમે એવી નજર બગાડી, ગમે એવી ખરાબ વાતો કરી, અને હાલ તો થઈ ગયો મેં તમને હાથ કર્યો ત્યાં. સારું, હવે જો તમે બહુ વાત કહેતા હોય ને, સાચી છે ખોટી, હમણાં હું જલપાને મળી. જલપાબેનને મળ્યા જ નથી, એને કેમ ખબર હોય? અત્યારે આમને મળીને બારોબાર વયા ગયા છે. અરે એમ હું નથી કહેતો કે એની આદત આવી છે નજર બગાડવાની કે નહીં. હું મારી દીકરીને મળી લઉં કે સાચું કોણ ને ખોટું કોણ. તમારા દીકરાને કોઈ ઉપર નજર બગાડવી હોય તો મારી આંખ સામે બગાડે? કેવી વાત કરો છો તમે? મહેરબાની કરીને તમારી દીકરીને તમે આ ઘરેથી મોકલી દો તો મારો ભાવ છૂટે. જ્યાં લગી તમારી દીકરી અહીંયા રહેશે ને ત્યાં લગીને તમારો જમાઈ અહીંયા આવતો રહેશે ને મારી હળી કરતો રહેશે. બાપુજી, આટલું બધું તો ખોટું નહીં બોલે. એ તો મને આના ઉપર ભરોસો છે. તમે એકવાર બેનને જઈને પૂછો તો ખરા. હા ભાઈ, વો વાત કરે છે તો હું એવું નથી માનતો ખાવ ખોટું જ હોય. વાતમાં કાંઈક હોય એટલે જ હું કહું છું કે જલપા પાસે જાવ અને સમજાવીને જો આજે જ જાય ને તો મોકલી દઉં, એટલે ફરી વાર આપણા ઘરમાં છે ને આ વાત ના આવે. જાઉં છું અત્યારે જ. હા, તમે જાઓ અને આ કયું આ બધું હાવ ખોટું હોય ને એવું તો મને નથી લાગતું. હા ભાઈ, હવે પાણી નથી આવતું કાકામાં, પાણી ખૂટી તો ગયું. મને ખબર છે. હવે આ જો ખાલી ભરવો છો ઈ જ કરવા જાતે જ મેં તું નળી બળી લઈ ભરી લે પાણી. કઈ કામ હતું બાપુજી? હા, કામ હતું થોડુંક. એટલે બોલો ને. હા, પછી ટાંકો ભરવો. હાલો બોલો. આ જમાઈ આવ્યા હતા, તને મળ્યા કે નહીં? કઈ આવ્યા હતા? હમણાં આવ્યા હતા ને હમણાં વહી ગયા એવા સમાચાર છે. હું આવ્યા હોય? હા, આવે તો મને મળ્યા વગર થોડાક વહ્યા છે. તને નહીં પણ મને વાત જોતા એવું લાગે છે કે ખાસ ગોપીઓને મળવા આવ્યા હોય ને એવું લાગ્યું છે. બાપુજી, કાંઈ સમજાતું નથી. હા, ગોપીને મળવા આવ્યા ને કઈ ગોપીને થોડાક મળવા આવે. હું અહીંયા રિહામણે બેઠી છું. તો હું તને વિનંતી કરું છું તો કે વહેલી તકે છે ને તારા ઘર ભેગી થા ને તો મારે મોઢું ખોલવું નહીં. બાપુજી, હા તમારી દીકરીને તમે એમ કહો છો કે વેલાહર ઘર ભેગી થા? પણ જમાઈએ અહીંયા આવીને કેવા લખણ સલકાય હોય તને ખબર છે? પણ એમ નહીં બાપુજી, પેલા મને ઈ કયો. હા, તમારા સમય એવા હતા તઈ તમે હાજર હતા? હું નહોતો. તો આ તમને વાત કોને કરી? ગોપી હવે લ્યો, ગોપીએ કીધું ને તમે માની લીધું. અરે કીધું એટલે એની ઉપર નજર બગાડીને હાથ પકડતો હતો. આ કોઈ ઘરની સ્ત્રી આવું ખોટું બોલે ખરી? બાપુજી, હા તમે શું બકો છો એનું ભાન છે? હા, મારો ઘરવાળો ગોપી ઉપર નજર બગાડે શક્ય જ નથી. આ વાત તો હું એમ ન માનું. ભલે માનીએ કે દારૂની લત છે અને સુગારની લત છે, હા એને સુધારવા હાટો થઈને છે ને હું અહીંયા રિહામણે બેઠું છું કે સુધરી જાય ને પછી વહી જાવ. બાકી નજરનો ખરાબ નથી બાપુજી. એ તને લાગે તને જે કાંઈ કામ કરે ને એ બધા પૂછી ન કરતો હોય. અને તું વિચાર કર, જે માણસને દારૂની લત હોય ને એને કઈ લત બાકી હોય સમજી લે. બાપુજી, એવું ના હોય. પ્રેમ તો મને એ એટલો જ કરે છે જેટલો હું કરું છું એટલો જ. પણ હા, હું ક્યાં ના પાડું. એને લત આ બે વસ્તુની જ છે, બીજી કોઈ લત નથી. જો તને છે ને એ અંધારામાં રાખીને બધા કામ કરે છે એટલે મહેરબાની કરી અને કાં એને સુધાર અને કાં તું અહીંથી વિદાય લે. બાપુજી, આ તમે હું બોલો? તમે ગોપીએ કીધું ને તમે એની ઉપર ભરોસો કરી લીધો. અરે મેં તને કીધું એમ કોઈ સ્ત્રી ખોટે ખોટી પોતાની આબરૂને નીલામ કરે ખરી? હા કરે ને, હું કામ ના કરે? મને લાગે આ ગોપી ભાભીને હું અહીંયા આવી છું ને એ નથી ગમતું. એને છે ને હા કણાને જેમ હું ખટકું છું ને
એટલે આ બધા બાના બતાવે છે અને નાટક આદરા છે હવે. અરે નાટકની ક્યાં તાણ છે? હું તને એ કહેવા માગું છું કે કોઈ બાઈ આ રીતે પોતાની જાતને હાથે કરીને હલકી ન કરે. મારે તારું ભાષણ નથી સાંભળવું. મહેરબાની કરી, કારણ કે ભાઈ સામે હતો, હું હતો, અને ગોપી એવું કે અમારે બેયને સામે. પણ બાપુજી આ તમારા સમય આવ્યા હોય ત્યારે તો આ ગોપી તઈ એકલી હાજર હોય ને સાગર હતો. એકલી હાજર હતી ને એનો જ લાભ ઉઠાવ્યો છે એ નરાધમે. હું છે ને આ વાત માનતી જ નથી. આ તમારા સમય છે ને આવ્યા જ ન હોય છતાંય છે ને હું ફોન કરીને પૂછી લઈ કે તમે આવ્યા કે નથી આવ્યા. ફોન કરીને પૂછી લેજે, બાકી તારા મોઢે તો એ હારો જ રહેવાનો. હારો હું કઈ કેમ કઈ હાવ ખોટા બોલો નથી હો તમે, એમ કાકરાને જેમ કાઢી નાખો. તને સમય જતા જાણ સાથે ને એ બહુ પસ્તાવો થશે હો. એટલે વહેલી તકે તું એને સમજાય, નકર તું દીકરી છો અને પરાણે મારે ઘરે મોકલવી પડે ને એ નોબત ન આવે, એનું ધ્યાન રાખજે. પસ્તાવો તમને થાય. આ તમારે વહુના છે ને નાટક વધતા જાય છે, એને સમજાવો જાઓ. ખોટે ખોટા આરોપ લગાવે છે. એટલે તું એટલા સમય થાય એની હારી રહેશો અને એટલા સમય થાય એ પરણી ભાઈને પરણીને આપણા ઘરમાં હા આવી એ જશે. મારે તમારી છે ને આ કોઈ ભાગવત નથી સાંભળવી. જાઓ હું ફોન કરીને પૂછી લઈ. તો મારે તારું ભાષણ નથી સાંભળવું. મહેરબાની કરીને પૂછી લેજે અને થાજે ઘર ભેગી. જેવી વહુ એવા એવો એનો હારો. ફોન કરવા દે. જો જુગાર રમવા બેઠા છે ને તો નહીં ઉપાડે. દારૂ ઢીસો છે ને હરખી વાત નહીં કરે. હું વાત છે ને, બોલ બોલ. હાસું કહું ને તો જો અહીંયા દિવાલના ટેકે બેઠા બેઠા તને જ યાદ કરતો હતો અને તારો ફોન આવી ગયો. હારું લ્યો, મને યાદ કરતા હોય, મને યાદ કરતા હોય ને પ્રેમ કરતા હોય ને તો આ દારૂ ને સુગરની લત કેદું ની મુકાઈ ગઈ હોય. હા, એ ધીરે ધીરે કોશિશ કરું છું. તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ ઈ કરું. મારે જો પેલા ઈ વાત નથી સાંભળવી. મને ઈ વાત કયો તો તમે આવ્યા તા ઘરે? ક્યાં? તારે ઘરે? હા. ના ભાઈ ના, હું ક્યાંથી? કેટલા વખતથી મેં તારા ઘરનો ડેલો ભાળ્યો નથી. ક્યાં આવું પૂછસ તું મને? હા શું કયો ને, મજાક રેવા દ્યો અરે તમે. મજાક થોડી કરું તારી યારે. મને ખબર છે કે મારે તને મારા ઘરમાં પાછી લાવવી છે, તો તારી યાર મજાક હું કામ કરું? તો હા બાપુજી કેમ કહે છે કે તમે આવ્યા તા ને ગોપીને મળ્યા તા ને જો હું એટલે જ નથી આવતો. આ તારી ભાભી જે છે ને એ જ તારા ઘરમાં બધાયની કાન ભેંભેણી કરે છે, બાપુજીની, તારા ભાઈની. આ ગોપી છે ને, ગોપી બેનને ગમતું જ નથી હું અહીંયા આવું છું ને. હા શું કયો છો ને તમને મારા હમ છે? અરે ભાઈ, હમ ખાવાની એમાં ક્યાં જરૂર? હું તારી યાર ખોટું કોઈ દી નથી બોલ્યો. આ સુગાર રમું, દારૂ પીવું છું, બધું હાસું નથી કહી દેતો તને. ખોટું બોલવાનો ક્યાંમાં સવાલ ઉભો થાય? મેં બાપુજીને કીધું ભાઈ સમજાવ્યા. મેં કીધું ઈ કદાચ મળવા આવે ને તો ભલે હું અહીં રિહામણે બેઠી પણ ઈ મને મળ્યા વગર જાય નહીં. મેં કીધું નહીં નહીં, હું આવ્યો જ નથી. ખોટું મારે બોલવાનો ક્યાં સવાલ જ આવે? અને આ કારણે જ છે ને મારે અહીંયા આવવાનું મન જ નથી થતું. આ તું એક તો આવતી નથી. હું તને કહું છું કે હું ધીરે ધીરે સુધરી જાય, પણ તને માનવામાં આવતું નથી. પણ હજી છે ને જો તમને જુગાર ને દારૂની લત છે જ. ઈ જઈ મૂકી દેવો ને તે હું આવી. અને સાંભળો બાપુજી તો એમ કહેતા હતા કે તમે ગોપી ઉપર નજર બગાડી છે ને. અરે રામ 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 રામ, આ તું કેવી વાત કરે છો? અરે ઈ મારા હાળાના ઘરના છે, એની ઉપર થોડી હું નજર બગાડું? અરે અરે, પાપમાં થોડું પડાય હવે. હાસી વાત છે. એમ તો હું મને ભરો હોય હે તમારી ઉપર. કઈ એવું કામ થોડુંક તમે કરો. મને લાગે આ છે ને ગોપીના નાટક કઈ હંધાય. હા, એ નથી ગમતું એને. તું હાસું કહું ને, તું ત્યાં ગઈ છો ને એ તાર ભાભીને જરાય ગમતી વાત નથી. પણ શું થાય હવે? આ તું મારા લીધે ત્યાં બેઠી છો. પણ તમારા લીધે જ ને આ તમે સુધારવાનું નામ લેતા નથી એટલે મારે અહીંયા ધરારથી ગુડાવવું પડે છે. હા, હું છે ને જો પૂરી કોશિશ કરે કે જેમ બને એમ તું અહીં જલ્દી આવી જા, હું સુધરી જાય બસ. આ તમે સુધરી જાવ તો ભાઈ ક્યાં દખ છે? આ હંતાઈનું મારે સાંભળવું પડે છે. અત્યારે ઓલીને હાસવી પડે ને ત્યાં કણાને જેમ ખટકું છું એની આંખમાં. સાચી વાત છે, સાચી વાત છે. પણ હવે હાલ નહીં, પણ જો આ વાત તદ્દન ખોટી છે. ભરોસો રાખજો મારી ઉપર. હું તારી વગર છે ને કોઈ ઉપર નજર બગાડું જ નહીં, કારણ કે હું તને એટલો પ્રેમ જ કરું છું. તો મને ખબર છે એક બાજુ પ્રેમે કરો છો ને પાછા નથી છોડતા. એવી મને ગાયરું દેવાની મન થાય છે ને. પણ તું હવે તું ગાળું દે ને તોય મને તો ઘીની નાળું જ લાગે છે. પણ હવે શું કરવા, ટેવ પડી ગઈ ને જાતી નથી. હા નહીં સુધરો, હજી નહીં સુધરો. ગમે એટલું કહીશ તોય. સારું હવે રાખું છું ફોન. હા. બેન, ગોપી ભાભી ખાઈ લીધું? બહુ
સરસ રમત રમતા આવડે શ્રી. રમત એટલે તમે કહેવા હું માંગો છો? હા, બાપુજી એવા તમારા પાસે. બાપુજી એમ કહેતા હતા કે જમાઈ આવ્યા હતા અને ગોપી ઉપર નજર બગાડી, એને શેરતી કરી. હા, મેં જ બાપુજીને હંધીએ વાત કરી હતી. કા અને એક વાત કે, હું અહીંયા રિહામણે બેઠી છું, એ તને ખટકું છું? ના બેન, મને આજે નથી ખટકતા અને આખી જિંદગી રહો ને તોય નહીં ખટકો. પણ જો તમારા વર મારી સામું ખરાબ નજરે જોવે તો મને તમારા વર ચોક્કસ ખટકે. શું કામ ખોટું બોલે છે? કેટલું ખોટું બોલી? હા, મહેન્દ્ર અહીંયા આવ્યા જ નથી અને તું એમ કહેશો કે મારી ઉપર નજર બગાડી. બેન, મને વિશ્વાસ હતો તમારા ઉપર કે આ વાતની તમને ખબર પડશે ને તો તમે મારો નહીં ભરોસો કરો. કેમ કે તમે ભલે રિહામણે બેઠા હોય પણ છતાંય ત્યાં અહીંયા પતિ પત્નીનો સંબંધ આડો આવી જાય. પણ એક વાત તમે જ મને કહો કે હું તમે બાઈ માણા થઈને પોતાના ઉપર આવો કોઈ આરોપ નાખશો? હા, નાખે ને. તારા જેવી સ્ત્રી હોય ને એ નાખે. હા, તો પછી તમે વેમમાં છો. કેમ કે હું જે કહું છું એ હંધોય સાચું છે અને મેં કોઈ દિવસ તમારા હાટું કાંઈ ખરાબ વિચાર્યું નથી. અને તમે આટલા દાડાથી આ ઘરમાં આવ્યા છો, લગભગ 3-4 મહિના તો થયા ને. આ જ લગ્નમાં મેં તમને કોઈ કામ હોપ્યું કે તમે કચરા પોતું કરી દો કે તમે રાંધી દો? તમે મને ખટકતા હોય ને તો હું તમને એ રીતે હેરાન કરું. આ 3-4 મહિનાથી આ ઘરમાં રહું છું ને એટલે જ હવે ભારે પડું છું કે હવે અહીંથી ના નણંદબા જાય ને તો સારું. એટલે આ બધા ખેલ કર્યા છે ને તે. ના બેન, મારી વાતનો વિશ્વાસ કરો. હું જે કહું છું ને એક એક શબ્દ સાચો કહું છું. તમારા ઘરવાળા આવ્યા ત્યારે હું કચરો કાઢતી હતી અને એમણે પાછળથી આવીને મને એવી રીતે પકડી કે જાણે એક ધણી પોતાની બાયડીને પકડે. અને બેન, એટલું જ નહીં, આ પહેલી વખત નથી થયું, આવું ઘણી વખત એમણે કર્યું છે. વાહ, કહાની બનાવતા તો બહુ સરસ આવડે છે તને. હા, હજી આગળ કઈ કહેવાનું છે કે બીજું કઈ વધારે કર્યું હોય એવું કઈ કહેવાનું છે તારે? છેલ્લી વાત એ જ કહેવાની છે, કાં તો તમે અહીંથી જાઓ અને કાં તો તમારા ધણીને સુધારો. જો તમને એવું લાગતું હોય કે તમે મને નથી પોહાતા તો હા, એવું વિચારો. પણ મને આ નહીં પાલવે કે તમારો ધણી મારા ઉપર ખરાબ નજરે જોવે. હું નહીં સહન કરી લઉં બા. સહન? પેલી વાત કે તું ખોટી છો. મેં મહેન્દ્રને હમણાં જ ફોન કરીને પૂછ્યું કે તમે ઘરે આવ્યા હતા તો મને એને ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી કે જલપા હું ઘરે આવ્યો હોય તો તને મળ્યા વગર હું જાઉં? એને મારા હમ ખાતા. ભલે એને જુગાર ને દારૂની લત છે માનીએ, પણ ઈ નજરનો ખરાબ નથી માણા. કોઈ ધણી સામેથી પોતાની બાયડીને એમ કે હું નજરનો ખરાબ છું? એટલો તો મને ભરોસો છે. હા, તેને સુધારવા હાટું થઈને હું અહીંયા બેઠી છું ઘરે. બેન, લગભગ તમે વિશ્વાસ કરશો ને મારી વાતનો, ત્યાં ઘણું મોડું થઈ ગયું હશે. આ જ રીતે જ્યારે એ પહેલાંય દારૂ જુગાર રમતા ને, તમે આ હંધાઈથી આ વાત છુપાવતા. ઘરમાં કોઈને કહેતા નહીં કે તમારી યાર અહીંયા હું થાય છે ને માણા હું કરે છે. હું પરિણામ આવ્યું? અંતે તો તમારે રિહામણે જ બેહવું પડ્યું ને. એવી જ રીતે આ ભૂલે તમે એની છે ને ઢાંકો છો. ઢાંકતી નથી, ઈ મારા સંસ્કાર હતા એટલે ઢાંકતી હતી કે સુધરી જાય ને તો બાપુજીને વાત ના કરવી. અને જો બાપુજીને વાત કરીને તો કારણ વિનાના દુખી થાય. પણ આ હદ પાર થયું ને ત્યારે હું અહીં આવી છું. બેન, તમે જેને સંસ્કાર કહો છો ને એ બાયુના સંસ્કાર નથી હોતા. એની મૂર્ખામી હોય છે કે પોતાના પતિની ભૂલને ઢાંકે અને સામે આવીને કોઈ બાઈ માણા એની વાતને કહે તો એ વાતને માને નહીં. ન માનો. તારે સલાહ દેવાની જરૂર નથી. હા, આ તું કેવી છો ને એ વર્તાય જ છે. હા, મેં દેખાય છે અને મારા બાપનું ઘર છે. જ્યાં સુધી રહું ને ત્યાં સુધી હું રહીશ. વાંધો નહીં, તમે આ ઘર મારો, હું મારો માર્ગ કરી લઈશ. મારક કરતા તો બહુ આવડે છે. આજ શીખવું લાગે મા બાપને ને. ઠીક, તમે હતા? અરે હું શું, પણ તું કેમ આમ બી ગઈ છો આટલી? એટલે જ મેં નક્કી કરી લીધું છે કે બીને જીવવા કરતા તો સારું કે હું થોડોક સમય મારા પિયર જતી રહું. અરે પણ આ હું શું ને આયા, તું શું કરવા થેલો ભરીને અત્યારે જ જવાનું છે? હું હા, અત્યારે જ હું મારા પિયર જાઉં છું. તમે હતા તોય મારી છેડતી થઈ, તમે કઈ કરી હૈકા? જો ગોપી, હું છે ને એને કહું તો છું, બાપુજીને કહું છું, પણ આ જ્યાં સુધી હવે આમાં મારે કેમ સાબિત કરવું બધું તું જ કે મને. મારે કેવી રીતે સાબિત કરવું કે અહીંયા વારંવાર મારી આરે હું થાય છે? અને તમે ને બાપુજી
સાબિતી વગર માનવાના છો? નહીં ને તો પછી નથી મારી પાસે સાબિતી કે નથી હું આ હંધુય સહન કરી શકું એમ. એક કામ કરો, જલ્પાબેન જ્યારે જાય ને ત્યારે મને આવીને લઈ જાજો, હું વહી આવીશ. અરે પણ તારે એવું કરવાની શું જરૂર છે? હું એવું હશે ને તો હજી બાપુજીને સમજાવી કે બાપુજી આ ગોપી જે કહે છે ને એ હાસું છે, પણ તું આ જવાનું રહેવા દે. વાહ, જવાની હું જરૂર છે? તમારી બેન હારે હોય અને જો એનો નણદોય આવી રીતે કરે તો તમે સહન કરી લો કે ચૂપચાપ જોયા રાખો? એ પણ એમાં એવું છે ગોપી, જ્યાં સુધી આ બધું સામું ન આવે ને ત્યાં સુધી આમાં હું પગલાં લેવા ને એ જ કાંઈ મગજ કામ નથી કરતો. તમારો ઘરનો જમાઈ એટલો હોશિયાર છે ને સાગર, કે આ ભાવમાં તો સામે આવે એવું મને લાગતું નથી. અને એનું સામે આવવું કે ન આવવું એ હંધુય ભગવાનના હાથમાં છે, મારા હાથમાં તો છે નહીં. હું રીબાઈને અહીંયા જીવું છું એનું તમને ભાન છે? અરે પણ મને બધી ખબર પડે છે. પૈડા પડતી હોય તો આમ હોય. હું તારી ભેગો જ છું, પણ આ બાપુજી કોઈ વાત માનવા તૈયાર નથી. એ પછી મેં એને કીધું તું કે ગોપી છે ને હાસી છે, ગોપી આટલું ખોટું ન બોલે, પણ એ તો એની વાત મૂકતા જ નથી ને. સાગર, તમે એમને ગમે એટલું ભાષણ આપી દો અને હું જલ્પાબેનને ગમે એટલું ભાષણ આપી દો, એનો કોઈ અર્થ નથી. કેમ કે જે માણસને ખોટું કરવું છે ને એનું જ આ સમયમાં રાજ હાલે છે. અને અત્યારે સત્ય જ ખાલી પીલાય છે. આવા બધા તો છે ને રાજ કરે છે, અને એના રાજમાં મારે નથી જીવવું. તારી વાત બધી હાસી છે, પણ એક ના એક દિવસ તો હાસું જે હશે સામું આવવાનું જ છે. અને તું છે ને આ તારા પિયર જવાનું રહેવા દે, થોડાક દી અહીંયા રોકાઈ જા, જે હશે ને બધું સામું આવી જાય. અને નહીં આવે તો મારે તો પીલાવવાનું ને. અને હંધાઈને એવું લાગે છે કે મને જલ્પાબેન અહીંયા રોકાય છે એ નથી ગમતું. અરે મને એનાથી કાંઈ વાંધો નથી, પણ એ અહીંયા છે ને એટલે એનો ઘરવાળો અહીંયા આવ કરે છે, અને એના અહીંયા આવવાથી જલ્પાબેન નહીં હું હેરાન થાઉં છું. કેમ કે જે કંઈ કરે છે મારી હારે કરે છે, તમારા કોઈ હારે નહીં. એટલે હું વાતની એક વાત, ગોપી મારે નથી રહેવું અહીંયા. ગોપી વાત તો સાંભળ. બાપુજી, હું મારા માવતરે જાઉં છું. વડીલ છો એટલે કેવા રોકાણી છું. બેટા, હું કામ તેની હાથે કરીને આ ઘરની આબરૂને નીલામ કરવા ઊભા થયા છો? તમને હંધાઈને એવું કેમ લાગે છે કે આ હંધોય વાંક મારા એકનો છે? અરે હું એમ નથી કહેતો બેટા, તમે અત્યારે તમારા પિયર જઈને અને બધી વાત કરશો તો આપણા ઘરની આબરૂને ઠેસ તો પહોંચશે ને. વાહ, ઘરમાં તમારો જમાઈ આવીને તમારા ઘરની વહુ સામે આબરૂને ઠેસ પહોંચાડે છે એ હાલશે, પણ તમારા ઘરની આબરૂ ન જાવી જોઈએ કા બાપુજી? એવું નાત નથી બેટા, મારે તો જલપા ને તમે બે હરખા જ છો, પણ મને સમજાતું નથી કે મારે શું કરવું એમ. એ તો બાપુજી મેં છે ને આને કેટલી વાર સમજાવ્યું, પણ આ કોઈ વાત માનવા તૈયાર જ નથી. સમજાવવાની જરૂર મને નહીં, તમારી બેનને છે, એને સમજાવો. અરે બેનને તો કીધું તું કે બાપુજી સમજાવી દેજો, બાપુજીએ સમજાવ્યા છે, તો હવે શું કરવું એ જ કાંઈ નથી સમજાતું. તમે છે ને થોડીક ધીરજ રાખો, હું છે ને જલપાને જેમ બને એમ. કેટલી ધીરજ રાખું? મારા ઉપર હાવ બલાત્કાર થઈ જાય એટલી બાપુ? ના તમે કોને આજે તમારા ઘરની દીકરી ઉપર જો આવું કંઈ થતું હોત તો તમે સહન કરી લે. તમારા ઘરની વહુ ઉપર વાત છે ને એટલે વાત અટકાણી છે, બાકી તો હામલા માણસનો જીવ લઈ લીધો હોત તમે બાપ દીકરાએ. બેટા હું તમને સમજુ છું, પણ હું છે ને સંકટમાં મુકાઈ ગયો છું કે હાસુ જાણ્યા વગર કઈ બાજુ નિર્ણય લઉં. પણ હું તમારી વહુ છું બાપુજી. આજ લગી આ ઘરની અંદર હું એવું કંઈ બોલી છું કે મેં એવું કંઈ કર્યું છે કે જેના લીધે તમને એવું લાગે કે તમારા ઘર ઉપર હું લાંછન લગાવું છું? અરે પણ અમે ક્યાં એવું કાંઈ કહી છે કે તે અમારા ઘર ઉપર લાંછન લગાવ્યું છે? પણ તમારા ઘરનો જમાઈ લગાવે છે અહીંયા કેમ ચૂપશો? તો બેટા તમે મારે હંધી વાત નથી કરવી. બેટા એક મિનિટ, મારી છેલ્લી વાત સાંભળતા જાઓ. મેં તમને છે ને આ ઘરમાં પરણીને આવ્યા હોવના રૂમમાં ક્યારેય નથી જોયા. મેં હંમેશા તમને મારી દીકરી જ સમજ્યા છે. લાગતું નથી એવું. તમને લાગે કે ના લાગે બેટા, પણ જો એક બાપ તરીકે હું તમને હામ દઈને કહું છું કે આજ પછી જો તમારા પર ઊની આસ પણ આવે ને તો આ બાપની જવાબદારી છે. બાપના હામને જો ઉલ્લંઘન કરીને જવું હોય આ જગ્યાએ જો સમજી લેજો કે તમારો બાપ જ ઊભો છે. હવે શું નિર્ણય લેવો એ તમારે જોવાનો. મેં તમને મારા બાપુજીની જગ્યાએ જ માન્યા છે, પણ જો બાપુજી તમારા કહેવાથી હું રોકાઈ તો જઉં છું. હવે તમારા જમાઈએ મારા ઉપર કાંઈ પણ કર્યું ને તો પછી તમારી દીકરી વિધવા થઈ જાય. ના બેટા, મેં કીધું ને
કે હું તારો બાપ છું, તારો વાળ પણ વાંકો નહીં થવા દો. બસ મારા ઉપર ભરોસો રાખો અને અંદર જાઓ. બાપુજી, આજે ઘરમાં સંકટ આવ્યું છે ને, આનું નિવારણ હવે તમે જ કાંઈક કરો. આમાં તો હું કરું નહીં, મારા તો કંઈ મગજ જ કામ નથી કરતું. એ સાંભળો, કેમ છે તબિયત પાણી? હારા ને? ના, જરાય ન થારા. અત્યાર લગીન તો હતા થોડાક, તમારું ડાચું જોયા પછી તો જરાય નહીં. કાંઈ વાંધો નહીં, તબિયત સારી રહેવી હોય તો રહે, ન રહે તો કાંઈ નહીં. પણ તમને શું લાગ્યું કે તમે મારી ફરિયાદ જલપાના મોઢે કરશો તો અમારા બે માણાના સંબંધમાં ખારાશ ઊભી થાય, બગડી જાય? એમ ખબર જ છે મને કે સંબંધમાં ખારાશ નહીં આવે. જો પહેલેથી સંબંધમાં ખારાશ આવી ગઈ હોત તો અત્યારે તમે આવા નરાધમ થોડા હોત, સુધરી ન ગયા હોત. પણ ન સુધરો ને. હું સુધરેલો છું, પણ તમે મને બગડવાનો મોકો આપ્યો હોત ને તો બગડી જાય. એવું છે? સારું, બસ લો મોકો આપ. બાપુજી, બાપુજી! જુઓ, શું છે આ બધું? તમે જોવો છો ઈ છે બધું. જોયું બાપુજી? આજે તે આમણે મારી હારે છેડતી કરી. જાણી જોઈને મને એને એની બાજુ ખેંચ્યો છે. ખોટી વાત છે. દર વખતે જેવી રીતે મારી છેડતી કરે ને એવી જ રીતે આ વખતે એમણે મારી છેડતી કરી છે. ખબર નથી પડતી કે આની ઉપર ભરોસો કરું કે તમારી ઉપર ભરોસો કરું. મેં તને ફોનમાં કીધું તું ને કે હું આ કારણથી જ તે તારા બાપાની ઘેર નથી આવતો. આ જોઈ લીધું ને તે? આ નજરો નજર શેરતી કરી છે છતાં ખોટું બોલે છે. ના ના, હું ખોટું બોલતો જ નથી. આ વખતે મેં કઈ કર્યું જ નથી. આ વખતેનો મતલબ શું થાય છે એ તને સમજમાં આવે છે? જોયું? આ વખતે નથી કરી, આનો મતલબ તું જાણ અને જવાબ દે ને. હા, ઓફિસ છે ને સામેથી ગઈ છે. બસ હો, હવે મર્યાદા રાખને તો બહુ સારું. આ કબૂલે છે કે આ વખતે નથી કરી, એનો મતલબ શું થાય છે કે દર વખતે આવીને ગોપીને હેરાન કરે છે. એને બોલવામાં ભૂલ જલપાબેન, થઈ ગઈ હોય. હું ધણી વિનાની નથી. તમારો ધણી છે ને એ તમારા વિનાનો છે, એટલે એને કોણ જાણે હું ખેડું પડતી આવી છે. કોને ખબર? તારે બીજા મોઢે મારવા જવું હોય. હવે તું છે ને અમારા ઘરમાં વધારે ડાપણ નહીં કર અને આની હારી છે ને હાલતી થા. આથી વય જ જાય. આ ખોટે ખોટા આરોપ મારા ઘરવાળા ઉપર લગાવો છો. નરી આંખે જોયું છે તોય હારો. કાંઈ કર્યું જ આ નથી. તમે જોયું નહીં? આ ખેંચતી હતી આ મારા ઘરવાળાને. આવું હું ખોટું બોલો છો? તમે તો પસેડી આવ્યા. તમને હું ખબર કે ઈ મારી યાર હું કરતા હતા? ઈશ ને મારો છેડલો ખેંચતા હતા. હું માંડ બેચી છું અત્યારે. ખોટું બોલેસ તું. હવે તો આ નાટક બંધ કર બધાય. હાસુ કહું ને જલપા, તો છે ને અહીંયા આવું નહીં, તાર ભાભીને ગમતી વાત જ નથી, પણ તું માનતી નથી. તમે આવો એ નહીં, હું અહીંયા રોકાણીને એ ખટકું છું એને. પણ હવે તમે સુધરી જાજો મહેરબાની કરીને. દારૂ ને સુગાર. આ છે ને તમે આ બધી રમત છે ને બંધ કરી દો તમારી. મને છે ને મારી ઘરવાળી ઉપર વિશ્વાસ છે, આવું કોઈ બી કામ કરે જ નહીં. ભાઈ, હા તને તારી ઘરવાળી ઉપર ભરોસો છે ને, તો મારા ઘરવાળાએ મને છે ને ગળા સુધીનો ભરોસો છે. તો પછી ગળે બાંધીને રાખ ઘરે બજારમાં અહીંથી વિદાય લે. હાથી વય જ જાય. હા, ખોટે ખોટા મારા ઘરવાળાને બદનામ કરી નાખ્યો છે. મારે કોણ ખોટું ને કોણ હાસું ને એ કાંઈ જાણવું નથી. તમે બંને મહેરબાની કરીને આ ઘરમાંથી વિદાય લ્યો ને, એટલે અમે તો ગંગા નાયા. એટલા હારા હતા તો અહીંયા પડ્યું રહેવાય ને. અહીં હું લેવાના આવ્યા? હા તો એને સુધારવા હાટું થઈને પડી હતી. હા તું છે ને કરિયાવરમાં ઘર લઈને નથી આવી. એક ઘરવાળાને એકલા મૂકીએ ને તો સુધારવાના બદલે બગડે. અને બાપનું ઘર છે ને લગ્ન ન થાય ત્યાં લગી હોય. લગ્ન પછી એ બાપનું ઘર કરીને પડ્યું ન રહેવાય. આ તારી બાયડીની જીભ જો આ કુવાડા કાપે ને એવી છે જીભ. આ તો હોય જ ને. આ તારો ઘરવાળો આવા કામ કરે છે તો પછી બોલે જ ને. થઈ ગયો બાયડી ખેલો. સાચી વાત છે, હાસુ કીધું છે. જલપાના મોઢે હાસું બોલી જા, જે હોય તું ભલે જમાય હોય. એકવાર હાસું બોલી નહીં, મેં કાંઈ કર્યું જ નથી. કાંઈ નથી કર્યું, મારો કઈ વાત જ નથી. આ માણા હું સાચું બોલવાનો. જેની બાયડી જ પડખું ઘાલીને ઊભી હોય અને એનો ભરોસો આવો આંખ બંધ કરીને કરતી હોય, ઈ હું સાચું બોલાવવાની. હા તો તારો ફાયડો છે ને, તારું ઉપરાણું તાણે છે કે નહીં? હા, અમે બે માણા ભેગા રેવી છી. રેવું છે નોખું ને પાછા ઉપરાણા એના તાણવા છે. સીધું કહી દે ને કે મને કાઢવી જ છે અહીંથી ને. અરે એટલો બધો હારો લાગતો હતો તો હું કામ એનું ઘર મૂકીને બાપના ઘરે ટોસાણી. એ હવે નહીં આવું કોઈ દી. બસ દીકરી ખટકવા માંડી હવે. આ વહુ ઘરમાં આવી એટલે. સાચી વાત છે, હું તને પહેલા જ કહેતો હતો આ ઘરમાં છે ને ગમતી વાત જ નથી. તું તારે હવે તું કે ને એમ જિંદગી જીવાય. હાલ આપણે વૈયા જાય અહીંથી. હા
હાલો હવે. હા અને તારું મોઢું છે ને બંધ રાખ. આ હારા હારા શબ્દો છે ને તારા મોઢામાં નથી શોભતા. આને બંધ રાખો, એના મોઢા ઉપર છે ને પટ્ટી મારી દો. ઈ થઈ જાય તમે જાઓ. જાઉં છું હો. હા ફરી વાર આ બાદ હા ને આમ જોયું, આ માણસને છે ને એટલો બધો હલકટ તો નહોતો સમજો. હાલો આ તો છે ને બાપુજી સારું થયું કે છે ને આ ગોપીએ આંખ ઉગાડી, નકર આ હું થઈ જવાનું હતું આમાં. હાલ હવે પસ્તાવાથી શું ફાયદો છે? આ વહેલી તકે જાણ થઈ ગઈ ને એ આપણા માટે બહુ છે. હાલ માફ કરજે ઈશ્વર મને, કે આજે મારા નણદોએ કાંઈ નહોતું કર્યું તોય મારે નાટક કરવું પડ્યું. જો આ નાટક ન કરત ને તો લગભગ હજી આ ચાલુ જ રહેત. ન તો આ માણા મારી નણંદને અહીંથી લઈ જાત, કે ન તો મારાથી છેડા છૂટકો થાત.